પ્રકરણ 1 શેર બહાર પાડવા કુલ ગુણભાર 11। અર્થ જોઈએ। જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે। જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને બે ભાગમાં વહેંચી શકાય છે। એક શેર અરજીની વિધિ અને બે શેર વહેંચણી। આગળ જોઈએ શેર અરજી અંગેની વિધિ। બેંકમાં ખાતું ખોલાવવું। એક કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવામાં આવે ત્યારે તેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે। કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખાસ ખાતું ખોલવામાં આવે છે જેને એસ્ક્રો બેંક ખાતું કહે છે। 3 ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળની સભામાં કરેલ ઠરાવની નકલ અને અન્ય દસ્તાવેજ રજૂ કરવા પડે છે। 4 આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે। શેર અરજીઓ મેળવવી। સેબીની મંજૂરી પછી કંપની કઈ તારીખ સુધી ભરણું ખુલ્લું રાખશે તે અંગે વર્તમાનપત્રમાં જાહેરાત આપશે। 2 સામાન્ય રીતે આ સમયગાળો 3 થી 5 દિવસનો હોય છે। ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળની સભામાં કરેલ ઠરાવની નકલ અને અન્ય દસ્તાવેજ રજૂ કરવા પડે છે। 4 આસમાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે। હવે જોઈએ શેર અરજીનું વર્ગીકરણ। એક શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેમાં અધૂરી અને ખોટી વિગતોવાળી શેર અરજીઓ નામંજૂર કરવામાં આવે છે અને સંપૂર્ણ વિગતવાળી અરજીઓ મંજૂર કર્યા પછી શેર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે। સેબીની માર્ગદર્શિકા મુજબ 4 રીતે વર્ગીકરણ કરવામાં આવે છે। 1 છૂટક રોકાણકારો, 2 બિન સંસ્થાકીય રોકાણકારો, 3 સંસ્થાકીય રોકાણકારો, 4 કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો જો શેર અનામત રાખ્યા હોય તો, અને છૂટક રોકાણકારો માટે બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જોઈએ। 4 શેર વહેંચણી અને વહેંચણી પત્રક। અહીંયા જોઈએ 1 દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ અને તેમાંથી કેટલી મંજૂર કરવામાં આવેલ છે તે બાબતને ધ્યાનમાં રાખીને કુલ શેરના આધારે શેર વહેંચણી કરવામાં આવે છે। 2 મળેલ અરજીઓ ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે। 3 અરજદારને જે શેર ફાળવેલ હોય તેનું પત્રક તૈયાર કરાય છે। આ ખાસ ધ્યાન રાખશો। 4 રોકાણકારને ફાળવેલ શેરનો જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે। 5 કંપની દ્વારા શેર વહેંચણી અંગેની જાણ રજિસ્ટ્રાર એટલે કે ROC અને સેબીને પણ કરવામાં આવે છે। આ રીતે આપણે શેર અરજી અંગેની વિધિ જોઈ ચૂક્યા છીએ। હવે જોઈએ ત્યાગપત્ર। કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે જેને હકના શેર કહે છે। જ્યારે વર્તમાન શેર ધારકો હકના શેર ખરીદવાનો પોતાનો હક અન્યની તરફેણમાં ત્યાગ કરી શકે તે માટે કંપની તરફથી અરજી ફોર્મની સામે જે પત્રક મોકલવામાં આવે છે તેને ત્યાગપત્ર કહે છે। ત્યાગપત્રના મુખ્ય 2 ભાગ છે જેને એક પ્રથમ ભાગ અને બીજો ભાગ તરીકે ઓળખવામાં આવે છે। પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેમાં મૂળ શેર ધારક સહી કરીને પોતે અમુક શેર કે બધા શેર અન્ય વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તેમ જણાવે છે। જ્યારે બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે
જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ નિયત સમય મર્યાદામાં આ ભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. ત્યાગપત્રના આધારે સેક્રેટરી શેર અરજી અને શેર વહેંચણી પત્રકમાં તેમના નામ સામે જરૂરી નોંધ કરે છે અને સભ્ય બનાવે છે. ત્યારે ત્યાગપત્રમાં દર્શાવ્યા મુજબ બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધવામાં આવે છે. આ રીતે આપણે ત્યાગપત્રને વાત કરી છે. થેન્ક યુ.